આ મોબાઈલ લઈને હું બેઠા છો? કેટલું ઘરનું કામ કરવાનું છે, હજવારી લેવાની છે, વાસણ કરવાના છે, પોતા મારવાના છે, ઓલા ચોપડા પડ્યા કરવા માંડો. હાલો કામ તો કરવું, પણ અરે ઘરે હોય ત્યારે ઘડી કે હક નો લેવા કરો દે. જલ્દી હાલો. પણ હાવડી ક્યાં પડી? હરોજ નથી વાળતા, જ્યાં હોય એની જગ્યાએ ન્યા જ પડી છે. લા માઈન હાવડી લીધી તો કોનો ફોન આવ્યો? હા હું થયું ડખો. પણ બાયુ માણાને આપણે હાસવતા આવડવા જોવે. આપણે ઘરે આવી એટલે આપણે એને ખાલી કહેવાનું જોઈએ ઘર સાફ હોવું જોઈએ. હું મારા ઘરે આવું ને એટલે બધું પરફેક્ટ, બધી જગ્યાએ હરખું મૂકેલું જ હોય. બાયુને એટલી હાસવવી પડે ભલામણા. અને આપણે ઘરમાં આવીને એટલે એક રસકણ નો દેખાવી જોવે. પોતું બધું કમ્પ્લીટ જ હોય આપણે ઘરે આવી એટલે. બાકી ઘરે આવું ને જો મારી ધોળી લાદીમાં એક ડાઘ દેખાય ને તો એની ધૂળ કાઢી નાખું. બાકી આમ કાંઈ ફેર જ ન પડે હો ભાઈ એમાં. ઓલા કપડા છે ધોવાના ક્યાં પડ્યા? ન્યા બાર જો ડોલ ભરીને પડી, રોજ ધોવે છે તોય ભૂલી જાય છે. અને કપડા તો હું ઘરે આવું ને રોજ ધોવાઈ જાય. એક ધોળા શર્ટમાં ડાઘો ન દેખાય તો શું ન પડ્યું રે ભાઈ. આ હું બધા ઠામડા મારી આટું રાખવાના ભલામણા. એક દી ઘરે હોવ એ લસણ અહીંયા રસ્તામાં પડ્યું ફોલવાનું છે કે? હા ઈ 2-3 ગાંઠિયા ફોલી નાખો. હું છે ને આ મારા ફળિયામ રસકની કડે ન જોવા મળે તો. એ આ હું રમા કાકા? એલા ભાઈ એલા ઈ તો હું ખાલી આમનો તમને ખાલી કહેતો હતો. ના ના બોલો મને હવે ભળ્યું ના વાળો ના ભાઈ હું તમને ખાલી કહું છું એમ. એવું નથી, આ તો જરીક કણ પીડ્યું હતું એટલે. બાકી રમો કાકો રમા કાકાની રીતે જ હોય બરોબર. એ આવું કાક અમને ઈકડાવાની રમા કાકા યાર, અમારા ઘરે ડખા ન થાય.